ભાઈબંધ રહે એની ઘરે જાવ એ લોકો રૂમ ફેરવી નાખીને દોસ્તારને હું ઓળખું ત્યાં એને રૂમ ફેરવે ને તો કોઈ બીજા માછી રહેતા ને બીજા માછી દેતા ગાલ્યો એને ખબર હતી આગળ પાછું બીજી વાર કામમાં લેવો કાલ કેક મળશે એનું શું થાય રેડિયો વિડિયો રેકોર્ડિંગ કરજો હો એટલે રેડિયો વાળાનો ફોન આવે તો એને નામ આપ્યું છે શ્રદ્ધા આને પેલા રેડિયો કયો તોડી નાખે ફટાફટ યોગેશ મામા આ બોક્સ જોઈને કઈ યાદ આવે તો કહેજો અલકાભાઈ આ બોક્સ જોઈને યાદ આવે તો કહેજો રેડિયોમાં તો બધા રેડિયોમાં આપણા ભાગ જે નીકળે યોગેશ મામા એ મમ્મીને આપ્યું સાપુ જોઈ છે મિત્તલ એક વાર કઈ આમ ઓલું લાઇટ થઈ હતી કે નહીં એટલા ફોન આવે આકાશભાઈ ના એ નહોતી ખબર અમે અહીંયા એવા કે એવું કઈ ઉસાર્યું જ નતું ખાલી બર્થડે છે એ ખબર છે તમે તમારે મારા ઘડી કહેતા કે કાલનું શું કરું બર્થડે ના પણ એક વસ્તુ તું આવ્યો પછી કોઈ અહીંયા ડોકાણું નહીં એ વસ્તુ બહુ અલગ છે કોઈ પૂછ્યું નહીં દરવાજો કેમ બંધ કરી દીધો એ કોઈ પૂછ્યું નહીં કોઈ આવાજ આવ્યો જ નથી પછી છે ને મેન અલકાબેન ને મને અને આને ખબર પડી ગઈ ભાભી નીચેનું બટન ખોલો આ ટી શર્ટ લેવા એને જારે લઈ ગયા હતા એને ખબર જ નહીં એ ટી-શર્ટ લેવાની આવે બસ ભલે નહીં તો તાર કોઈ આખરી રૂમ માં આટા મારશે બધા ફૂલ વત્સલે જ ભેગા કર્યા હતા માંડવા ફોટો આકેશ તે બનાવ્યો હોય છે ને આકાશ જોઈ
એ આ ઢીંગી ખાશે હો, ઢીંગી મોઢામાં ગોળી નાખી દે. ઢીંગી હાથમાં નો આવે. પાછી બારી કાઢશે. પાંચ વાળી કેડ ભરી છે લાઈને ખાઈ જાવ. આમાં કોબી છે જ નહીં કઈ. અહીં જો ઓલી મોઢા નાખે લઈ લે. આમ જો યા ચિરાગભાઈ ને ભાભી બી યાદ છે ને કેટલા પડતા બોલે ઈ તો યાદ છે કે નહીં? પાંચી શિરાગને બેન બાજુ પાછળ તારા ભાભીની એ પાણીપુરી ખાઈને ખરીદી કરી. પાણીપુરી આ ખાઈને પાણીપુરી ખાઈને તને મોકલી દે. ઈ લેવાનું હતું ને એટલે તને ગાડી ગાડી પેરી તો જો ને આ તો. આ બધી ખોખા ભેગી કરો હો. એ ઠીંગી હાથમાં નો આવે. આ તો કઈ છે બરફ્યો તોડી. ઈ ગાંડી કરી. કઈ ગોળી કેમ પકડે ઓય આ કરે. ગોળી મજા આવી ગઈ. આ તું બીસી ગોળી ભેગી કરો. ઠીંગી દે તો પીવડાવી ને. ઠીંગી ખાલી ખાલી આમ બોક્સ બતાવો. આપતો નહીં. બેસો રે. ત્યાં સુધીમાં પહોંચો ને તો અત્યારે જ ખાઈ. Thank you. એ ડીંગે